સુરત જિલ્લાના 84 તાલુકાના હજીરાથી ધુલે સુધીના માર્ગ જોડાણને વધુ સારી બનાવવા માટે ભારતના રાષ્ટ્રીય ધોરીમાર્ગોએ 2013-14માં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 53 શરૂ કર્યો હતો. આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 53 પર એનટીપીસી કવાસ નજીક ક્રિપ્કો કંપની રેલવે ઓવરબ્રિજ અને 2012-13માં ઓએનજીસી ઈચ્છાપુર સર્કલ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા હતા. આ બે ઓવરબ્રિજ 2013-14થી હજીરા વિસ્તારમાં ભ્રષ્ટાચારના પ્રતીક તરીકે બનાવવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં ઘણી વખત તેમના સમારકામ પર કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા છે, પરંતુ જાળવણીનું કામ હજુ પણ ચાલુ છે, જેના કારણે વાહન ચાલકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામજનોને ડર છે કે આ બે ખતરનાક પુલ પર ગંભીરા પુલ જેવો મોટો અકસ્માત થઈ શકે છે. એનટીપીસી કવાસ નજીક ક્રિપ્કો કંપની રેલવે ઓવરબ્રિજ અને ઓએનજીસી ઈચ્છાપુર સર્કલ ઓવરબ્રિજમાં મોટા ગાબડા પડી જવાને કારણે નીચે રસ્તા પર પડી રહ્યા છે. તો આ બંને પુલના મોટા ભાગના બીમ અને કોલમમાં સ્ટીલના સળિયા દેખાય છે. આ ઉપરાંત બીમ અને થાંભલામાંથી આરસીસી કોન્ક્રીટ તૂટીને રસ્તા પર પડી રહી છે, જેના કારણે પુલની ઉપર અને નીચેથી પસાર થતા વાહન ચાલકો ગમે ત્યારે મોટી દુર્ઘટનાનો સામનો કરી શકે છે. આ બંને ઓવરબ્રિજની બંને બાજુના ઢોળાવ પણ ખૂબ જ નબળી ગુણવત્તાવાળા મટીરીયલથી બનેલા હોય તેવું લાગે છે. તેથી આ પુલની બંને બાજુના ઢોળાવ પણ ગમે ત્યારે તૂટી પડવાની શક્યતા છે. હજીરા કંઠા વિઝન વિકાસ સહકારી મંડળી લિમિટેડના ચેરમેન દીપક પટેલે કેન્દ્રીય માર્ગ અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીને પત્ર લખીને વિનંતી કરી છે કે આ બંને પુલના તમામ પ્રકારના સ્થિરતા અહેવાલો તાત્કાલિક અસરથી તૈયાર કરવામાં આવે અને જો જરૂર જણાય તો અન્ય ટેકનિકલ ચકાસણી કરાવ્યા પછી આ બંને પુલના તમામ અહેવાલો જાહેર કરવામાં આવે. ઉપરાંત જો આ પુલ પર અકસ્માતનો ભય હોય તો આ પુલને તાત્કાલિક જાહેર જનતા માટે બંધ કરી દેવો જોઈએ અને તેને તાત્કાલિક તોડી પાડવો જોઈએ અને વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ. સુનિલ ગાંજાવાલા સાથે CN24 ન્યૂઝ સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.